તો દોસ્તો આજે અમે મંદિર ગયા હતા. શનિવાર છે અને દર શનિવારે હું તો મંદિર તો જતી છું, પણ તમે પણ દર્શન કરી લેજો. હું પણ દર્શન કર્યા, કેમ કે શ્રાવણ બેસી ગયો લાગે. એટલે શનિવાર અને સોમવાર માઇન્ડમાં પણ એક પોઝિટિવ વાઇબ આવે, માઇન્ડ પણ સારું લાગે. એટલે મંદિરે જવું પણ જરૂરી છે. ભગવાનનું નામ 2 ટાઈમ તો લેવાનું, સવારે અને સાંજે. આખો દિવસ લેવાનું, પણ મંદિરે જઈને થોડું શું કહેવાય, આપણા માઇન્ડને એકદમ શાંત કરવા માટે. સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ. આવ્યું બધા મજામાં છું, મસ્ત છે, સ્વસ્થ છે, અને બધા ચા નાસ્તો કરીને બેઠા હશે. અમે પણ મસ્ત બેઠા. આજે અમે શનિવાર છે, શનિવારે એટલે વહેલા ઉઠવાનું હોય છે, કેમ કે બધાને સ્કૂલમાં જવાનું હોય. મારે ત્રીશું સ્કૂલમાં જાય, પણ આજે કેવું થયું, સાંજે થોડું પ્રોબ્લેમ થયો હતો. એટલે કે આજે ઉઠી નહીં અને ત્રીસું પણ નહીં ઉઠી, અને હું લેટ ઉઠી, કેમ કે સાંજે 12 વાગ્યા સુધી જાગતા હતા. એટલે આજે મારે ત્રીસુની સ્કૂલ મિસ થઈ ગઈ નહીં. છોકરાઓને રોજે મોકલવાનું, પણ મારે તો ડ્યુટી પણ એવી છે ને, એટલે કેવું છે, એ મારી જોડે જોડે જાગતી હોય છે. અને હું નાહી ધોઈને ફ્રેશ થઈને ચા નાસ્તો કરીને બેઠી. મારો થોડો ઓછો અવાજ આવતો હશે, મોટેથી ના બોલાય ને ભાઈ, હોસ્ટેલ છે. મોટેથી બોલે છે, આ શું કરે છે એના લીધે એવું થઈ જાય. મોટેથી ના બોલાય. ચાલો દોસ્તો, અત્યારે હું ત્રિશાને ઉઠાડીશ, પછી નવડાવી ધોવડાવીશ. મારા રૂટીનમાં જે કામ હશે એ વાતચીત કરીશ, અને પછી થોડી વાર વાંચીશ. ત્રીશું તો હજુ લગી સૂવે છે, કેમ કે સાંજે લેટ સુધી જાગતી હતી ને. જ્યાં સુધી હું ના સૂવું તો એ પણ જાગતી જ હોય. આવું છે કામ. એટલે હું આમ આટા મારતી હોય ને, એટલે એ પણ આટા મારે. મારે તો ડ્યુટી છે ભાઈ, રાઉન્ડ તો મારું જ પડે ગમે ત્યારે. તો દેખો, આજે એનું પણ સ્કૂલ જવાનું બગડ્યું, હજુ સુધી ઉઠી નથી. સૂતી છે, જો પેલી દેખાય છે. એવું છે, છોકરોને પણ ધ્યાન રાખવાનું. અત્યારે મને એટલી એ થાય છે. બધા દેખો દોસ્તો, ભગવાન ઉપર આવ્યા છે. દેખો દોસ્તો, કામગીરી એવી હોય એટલે આવવું પડે. તાપ લાગે કે ના લાગે, અમારી ડ્યુટી પ્રમાણે આવે. કેટલા વાગે છે? 9:30, અને તાપ એટલે તમે જોવો છો બરોબર. મંદિરે જઈને આવ્યા, મજા આવી. વાતાવરણ તો છે થોડું ઘણું, વરસાદ પડે એવું, પણ નહીં પડે. તમને કેવું મજા આવે? વાતાવરણ બહુ સરસ. બધા જય સ્વામિનારાયણ. બધા મજામાં હશે, મસ્ત હશે, સ્વસ્થ હશે. અને તો અમે પણ સરસ છે, અને અમે આવ્યા છે. અમારે પાણી ઢોળાય ને, એટલે હું 10 વખત આટા મારતી હોઉં. ઉપર તો આવવું જ પડે ક્યારે ને ક્યારે. ગરમી ફૂલ. અહીંયા પહેલાં હું રહેતી હતી. આજે કોણ લેટ? કેમ ત્રીશું તું લેટ ઉઠી? આજે તો અત્યારે કેમ ઉઠી? ડરી ગઈ હતી શું? હાલે કેમ આજે તું હમણાં ઉઠી? नो इंटरेस्ट इसको. ये बहुत समझदार बच्ची है, એને નહીં ગમે. लेकिन छोटू છે, પણ એવું કહે છે કે નો મમ્મી, मेरे को इसमें नहीं आना है यूट्यूब पे. बढ़िया भाई, સારું કહેવાય. ये है मेરું ગુડ્ડુ, અત્યારે ઉઠ્યું. દૂધ પી લે. પ્રોટીન પ્રો કે પ્રોલી પ્રોટીન પાવડર લેવો પડે. પીજા રોજ જરૂર પીવાનો, સાંજે યાદ કરીને પી લેતી તો
અત્યારે બીજું પીવાઈ જતું. એટલે ચોપડી ફાડવાની ના હોય. અને તું તો બધું ફાડીને નવરું કરી નાખે. કાલે તો ડાયરી ફાડી કાઢી હતી, પછી કેવી રીતે ચાલે? એટલે ફાડવાની ના હોય. અડધું વસ્તુ બહુ સાચવવાનું. એને ફૂટું ચડાવવું છે. આનું ફૂટું તો ચડાવવાનું ને, પણ તું ફાડી નાખે છે. મને પછી નહીં ગમે. છે ને શું ફૂટાવાળું છે? તોડવાનું પછી લગાવી દેવાનું. છે ને તો ત્રિષા તને પહેલા કહી દઉં, એવું ટેબલ ખસેડીશ ના. આવી ખસેડીને ફોટા બોલ હે, ખબર તો છે. હેલો ગાઈસ. હાલો ગાઈસ નહીં એટલે દોસ્તો ખરેખર શું કરે છે? ત્રિષુ એ લેસન કરે છે. આઈસ્ક્રીમ બનિયા નોખમાં જવું છે બહાર, કામથી જવાનું હોય કઈ. જા કોરા કોરા કેડી લઈ આવ્યો. અલી નોટો ના બગાડ ને ભાઈ. ના મેં બગાડશું. મેં લખવાની છે એની અંદર. હે એની અંદર મેં લખવાની છું. મારા બગાડ દેખો દોસ્તો, અત્યારે ત્રિષા હોમવર્ક કરે છે અને ઇંગ્લિશની નોટ નવી મળી ગઈ ને એટલે હવે લખશે, પછી ફાટી જશે ને એટલે ફેંકશે. હા તો ચલો મેં એ વિડીયોને અહીંયા જ સમાપ્ત કરી દઉં. અને આ ઇંગ્લિશ તો ઇંગ્લિશ નોટમાં લખવાનું, ગુજરાતી હોય તો ગુજરાતીમાં લખવાનું. ચલો દોસ્તો, મેં વિડીયો છે ને અહીંયા જ સમાપ્ત કરી દઉં. અને જેને વિડીયોસ લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ઢેર સારા ઢેર સારા આજે ના મળ્યો એટલે ઊંઘ આવે આવડે 5 વાગે.